નમસ્તે ફ્રેન્ડ્સ, કેરલાના મુન્નાર બ્લોગમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત કરે છે પ્રિન્સેસ ચાર્મી. આ બ્લોગમાં આપણે મુન્નાર વિશે જાણીશું. મુન્નાર એ ખૂબ જ સુંદર અને એકદમ લીલુંછમ શહેર છે કેરલાનું, અને આ શહેરને વિકસાવવામાં રતન ટાટા સરનો ખૂબ જ મોટો ફાળો છે. રતન ટાટા સરે જ અહીંયા ચાના બગીચા ને બધું વિકસાવેલું છે. અમે કોચીથી નીકળ્યા બસમાં, પછી ત્યાંથી અમે મુન્નાર તરફ આગળ વધી રહ્યા હતા. રસ્તામાં ખૂબ જ સુંદર પહાડો અને હરિયાળી જોઈને અમે તો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. પ્રિન્સેસ ચાર્મીને પણ ખૂબ જ મજા આવી ગઈ હતી ફ્રેન્ડ્સ. રસ્તામાં હરિયાળી અને ચાના બગીચા જોતાં જોતાં અમે હોટલ પર પહોંચ્યા. હોટલ અમારી પહાડ ઉપર હતી અને આજુબાજુ બધા જ ચાના પહાડો હતા, જ્યાં ચા સરસ મજાની એકદમ લાઇનસર એવી સરસ રીતે ઉગાડેલી હતી કે અમે તો જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. સાંજે અમે હોટલ પર પહોંચ્યા અને ત્યાંથી ફ્રેશ થઈને સવારે અમે મધુપટ્ટી ડેમ જોવા નીકળવાના હતા, પરંતુ હોટલ પણ એટલી સુંદર અને સરસ જગ્યાએ હતી એટલે અમે હોટલમાં પણ ખૂબ જ બધા પિક્સ લીધા. ફ્રેન્ડ્સ, તમે તે આગળના વિડીયોમાં જોશો. હોટલની બાજુમાં જ એક સરસ મજાની નદી વહેતી હતી અને અમારો રૂમ જ્યાં હતો ત્યાંથી તો એટલો સરસ હોટલનો વ્યૂ આવતો હતો ફ્રેન્ડ્સ કે આપણને જોઈને એમ થાય કે કેટલું સુંદર અને સરસ જગ્યા છે. ખરેખર સ્વર્ગ આને જ કહેવાતું હશે એવું લાગતું હતું ફ્રેન્ડ્સ. ખૂબ જ સુંદર જગ્યા છે મુન્નાર. ખરેખર લાઈફમાં એકવાર તો મુન્નાર જરૂરથી જોવું જોઈએ ફ્રેન્ડ્સ. ખૂબ જ સુંદર અને સરસ હોટલ આખી હતી. તેના બગીચાની પાસેથી જ એક નદી વહેતી હતી અને ત્યાં પણ અમે ખૂબ જ બધી મસ્તી કરી અને ખૂબ જ એન્જોય કર્યું. તમે વિડીયોમાં જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે અમે લોકોએ ખૂબ જ મસ્તી અને મજા કરી. તમે પણ મુન્નાર આવો તો આ હોટલમાં જરૂરથી રોકાજો. ખૂબ જ મજા આવશે ફ્રેન્ડ્સ. પ્રિન્સેસ ચાર્મીના ડેડી મારી સાથે મસ્તી કરતા હતા અને એ પ્રિન્સેસ ચાર્મી પણ જોતી હતી તો કહેતી હતી કે પપ્પા મમ્મીનો પલ્લું છોડી દો અને ખૂબ જ એન્જોય અને અમે ખૂબ જ મજા આવી ગઈ ફ્રેન્ડ્સ. ખરેખર ખૂબ જ સુંદર અને સ્વચ્છ શહેર છે આ, અને એકદમ હરિયાળું લીલુંછમ શહેર છે આ.
ખૂબ જ સરસ સેલ્ફી પોઈન્ટ હતો. ત્યાં ચાના બગીચાની જે કંપની છે રિપલ કંપની, ત્યાં બોર્ડ લાગેલા હતા, એટલે અમે ત્યાં પણ થોડા પિક્સ બધાએ લીધા હતા. અમારી બસમાં જેટલા લોકો હતા એ બધાએ ત્યાં ફોટો સેશન કર્યું હતું ફ્રેન્ડ્સ. અને ખૂબ જ ચારે બાજુ ફક્ત ચાના બગીચા જ જોવા મળતા હતા અને ખૂબ જ સુંદર લાગતું હતું ફ્રેન્ડ્સ. ત્યાંથી અમે મધુપટ્ટી ડેમ પહોંચી ગયા. મધુપટ્ટી ડેમ 1940ના દાયકામાં હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટ માટે બનાવવામાં આવ્યો હતો. આ ડેમ આજુબાજુ હરિયાળા પહાડો અને ચા બગીચાઓથી ઘેરાયેલો છે, જેના કારણે તે પ્રવાસીઓ માટે એક આકર્ષણનું સ્થળ બની ગયું છે. આ ડેમ વીજળીનું ઉત્પાદન કરવાનું મહત્વપૂર્ણ કાર્ય કરે છે અને આખા મુન્નારમાં અહીંયાથી વીજળીનો સપ્લાય થાય છે. સાથે સાથે સિંચાઈ માટે પાણી પણ પૂરું પાડે છે. આ ડેમથી બનેલું મધુપટ્ટી તળાવ બોટિંગ માટે ખૂબ જ પ્રસિદ્ધ છે. અમે ત્યાં બોટિંગ પણ કરી ફ્રેન્ડ્સ, તે તમે આગળના વિડીયોમાં જોશો. અહીંની સ્પીડ બોટ અને પેડલ બોટિંગનો આનંદ કંઈક અનેરો જ છે. સાથે જ ધુમ્મસથી ભરેલા પહાડોની અદ્ભુત દ્રશ્યાવલી જોઈને તો તમે આનંદમય બની જશો ફ્રેન્ડ્સ. આ મધુપટ્ટી ડેમની આજુબાજુ જંગલ વિસ્તાર છે અને અહીંયા ક્યારેક હાથીઓના ઝુંડ પાણી પીવા પણ આવે છે. તમે સવારે વહેલા અહીંયા આવીએ તો તમને હાથીઓ ખૂબ જ જોવા મળે. એટલે અહીંયા આ એક ખૂબ જ સુંદર અને સરસ જગ્યા છે ફ્રેન્ડ્સ.
ઇકો પોઈન્ટ મધુપટ્ટી ડેમથી થોડા અંતરે જ આવેલું છે ફ્રેન્ડ્સ. આ સ્થળ તેની કુદરતી સુંદરતા અને એક અનોખી ખાસિયત માટે જાણીતું છે. અહીં કોઈ પણ ઊંચી અવાજે તમે બોલો ને તો તેની પ્રતિધ્વનિ એટલે કે ઇકો પાછું તમને સાંભળવા મળે છે. આ કારણે જ આ સ્થળને ઇકો પોઈન્ટ કહેવામાં આવે છે. આસપાસના લીલાછમ પહાડો, ચાના બગીચાઓ અને શાંત સરોવર આ સ્થળને વધુ આકર્ષક બનાવે છે. પ્રવાસીઓ અહીં આવવાની સાથે અવાજ લગાવીને પ્રતિધ્વનિ સાંભળવાનો આનંદ લે છે. સાથે સાથે ફોટોગ્રાફી, ટ્રેકિંગ અને કુદરતી દ્રશ્યોનો આનંદ માણવા પણ આ સ્થળ ખૂબ જ ઉત્તમ સ્થળ છે. ઇકો પોઈન્ટ માત્ર મનોરંજન પૂરતું નથી, પરંતુ કુદરતની અજોડ રમત પણ છે ફ્રેન્ડ્સ. તે આપણને શીખવે છે એક વાત કે આપણા અવાજ કે ક્રિયાઓ પાછા આપણા સુધી પહોંચે જ છે. જેમ આપણે જીવનમાં જે કરીએ છીએ તેનું પરિણામ ફરી આપણા સુધી કુદરત પહોંચાડે જ છે. એટલે જો તમે સારા કામ કરશો તો કુદરત તમારી સાથે સારું જ કરશે, પરંતુ જો તમે ખરાબ કામ કરશો તો કુદરત તમને તે જ પાછું આપે છે. એ આ ઇકો પોઈન્ટ પરથી શીખવા જેવી વસ્તુ છે. ત્યાં તમે જોશથી બૂમ પાડીને કોઈ પણનું નામ લેશો કે કંઈ પણ બોલશો તો એ જ અવાજ તમને પાછો સાંભળવા મળે છે. એટલે આ જગ્યા એક ખૂબ જ અનેરી જગ્યા છે. ત્યાં દરેક જણ આ રીતના બૂમ પાડીને પોતાની પ્રિય વ્યક્તિઓના નામ લેતા હતા. અમે પણ એવું કર્યું હતું અને ખૂબ જ બધા પિક્સ અહીંયા લીધા હતા. ખૂબ જ સુંદર અને સરસ જગ્યા છે. અહીંયા પણ હાથીઓના ઝુંડ પાણી પીવા આવે છે અને અહીંયા પણ બોટિંગની અને બધી રાઇડ્સ પણ છે ફ્રેન્ડ્સ. એટલે આ સુંદર અને મનમોહક જગ્યા છે. અને આ સુંદર જગ્યાઓની વચ્ચે મારી બંને પ્રિન્સેસ પણ ખૂબ જ સુંદર અને સરસ લાગતી હતી ફ્રેન્ડ્સ. એ તમે પિક્સમાં જોઈ શકો છો. કારણ કે હું દરેક વિડીયોમાં કહું છું તેમ પિક્સ તો લેવા જ જોઈએ ફ્રેન્ડ્સ, કારણ કે પિક્સ લેવાથી આપણે આપણો જે સારો સમય વિતાવ્યો છે તેને એ સમયમાં આપણે પાછા જઈ શકીએ છીએ. તેને જોઈને આપણને એક અનેરો આનંદ આવે છે. જ્યારે પણ આપણે આ બધા પિક્સ જોઈએ ત્યારે આપણને જરૂરથી આનંદ થાય છે. એટલે પિક્સ તો લેવા જ જોઈએ. આ જીવનનું એક સંભાળણું છે જે દરેક લોકોએ કોઈ પણ સારી જગ્યાએ જાય તો ત્યાં પિક્સ જરૂરથી લેવા જોઈએ, કારણ કે એક સમય અને એક ઉંમર એ કદી પાછી વળતી નથી. એટલે પિક્સ જરૂર લેવા જોઈએ, જેથી કરીને આપણે તેને જોઈને તે સમયમાં પાછા જઈને તેનો આનંદ લઈ શકીએ છીએ ફ્રેન્ડ્સ.
બધા પિક્સ લઈને અમે ત્યાં વિડીયો શૂટિંગ પણ કર્યું હતું ફ્રેન્ડ્સ, તે તમે આગળ જોશો કે ખૂબ જ સુંદર વિડીયો પણ અમે ઉતાર્યા હતા અને ખૂબ જ મજા આવી ગઈ હતી, ખૂબ જ અમે એન્જોય કર્યું હતું. ખરેખર આ જગ્યા ખૂબ જ સુંદર જગ્યા છે મુન્નારની. ત્યાંથી અમે રાઇડ્સ જોવા માટે નીકળી ગયા હતા, પરંતુ રાઇડ્સ બંધ હતી એટલે સીધા હોટલ પર ગયા અને હોટલ પર લંચ લીધા બાદ અમે એરાવિકુલમ નેશનલ પાર્ક જોવા જવાના હતા, જે આગળ તમે જોશો વિડીયોમાં કે આ જે નેશનલ પાર્ક છે એ ખૂબ જ સુંદર અને સરસ છે ફ્રેન્ડ્સ. હોટલ પર પહોંચીને અમે ત્યાંથી લંચ લીધા બાદ એરાવિકુલમ નેશનલ પાર્ક જોવા માટે નીકળી ગયા હતા ફ્રેન્ડ્સ. એરાવિકુલમ નેશનલ પાર્ક કેરળ રાજ્યમાં આવેલું એક પ્રખ્યાત સંરક્ષિત ક્ષેત્ર છે. અહીં દક્ષિણ ભારતનું સૌથી ઊંચું શિખર આનમુડી પીક આવેલું છે ફ્રેન્ડ્સ. આ પાર્કનું મુખ્ય આકર્ષણ છે દુર્લભ નીલગિરી થાર નામનું જંગલી પ્રાણી, જેને આપણે માઉન્ટેન ગોટ પણ કહેવામાં આવે છે અને આપણી ગુજરાતી લેંગ્વેજમાં તેને બકરી પણ કહેવામાં આવે છે, જે માત્ર આ વિસ્તારમાં જ જોવા મળે છે ફ્રેન્ડ્સ. અને પ્રિન્સેસ ચાર્મી તો તેની સાથે રમવા પણ લાગી હતી ફ્રેન્ડ્સ, જે તમે આગળના વિડીયોઝમાં જોશો કે પ્રિન્સેસ ચાર્મી તેનાથી સહેજ પણ ડરતી નહોતી અને તેની સાથે ખૂબ જ સરસ રીતે રમવા લાગી હતી. અને ત્યાં બેસવા માટેના બાંકડા એટલા ખૂબ જ સુંદર અને અલગ પ્રકારના હતા કે અમને તો ખૂબ જ મજા આવી ગઈ હતી ફ્રેન્ડ્સ. અહીંયા પ્રિન્સેસ ચાર્મી આ માઉન્ટેન ગોડ સાથે તમને રમતી જોવા મળશે ફ્રેન્ડ્સ. તમે જોશો કે એક સહેજ પણ ડરતી નહોતી તેનાથી અને તેની સાથે રમવા લાગી હતી. બીજા બાળકો પણ અહીંયા તેની સાથે રમવા લાગ્યા હતા ફ્રેન્ડ્સ.
કહી શકાય પ્લેસ એ છે. અહીંયા ખૂબ જ ઊંચા પહાડો છે અને અહીંયાથી તમને આખું મુન્નાર જોવા મળે છે. આ પાર્કમાં વિવિધ પ્રકારના પ્રાણીઓ, પક્ષીઓ અને ફૂલો જોવા મળે છે. ખાસ કરીને અહીં ખીલતો નીલાંકોરિંજી ફૂલ બહુ જાણીતું ફૂલ છે ફ્રેન્ડ્સ, જે દર 12 વર્ષે એકવાર ખીલે છે અને અહીંયા તેને એક તહેવાર તરીકે ઉજવવામાં આવે છે દર 12 વર્ષે, અને તે આખા પહાડોને વાદળી રંગથી ઢાંકી દે છે. બધે જ વાદળી કલરના તમને ફૂલ જોવા મળશે. જો તમે 12 વર્ષે આ જ્યારે ખીલે ત્યારે અહીંયા મુન્નાર જોવા આવશો તો તમને એ દ્રશ્ય જોવા ચોક્કસથી મળશે. પ્રવાસીઓ માટે આ પાર્ક કુદરતનો અદ્ભુત ખજાનો છે ફ્રેન્ડ્સ. અહીં લીલાછમ ખીણો, વહેતી નદીઓ અને જંગલનો આનંદ કંઈક અનેરો જ માણવા માટે અનેક લોકો દર વર્ષે આવે છે. કુદરત પ્રેમીઓ, ટ્રેકિંગ પ્રેમીઓ અને ફોટોગ્રાફીના શોખીનો માટે આ એક સ્વર્ગ સમાન છે. એરાવિકુલમ નેશનલ પાર્ક એ કુદરતી સંપત્તિ અને જૈવિક વિવિધતાનું એક અનમોલ સ્થાન છે. અહીંયા રતન ટાટાએ જે રીતે આ પાર્ક પછી મુન્નાર એને વિકસાવ્યું છે એ ખૂબ જ સુંદર અને સરસ રીતે અહીંયા રતન ટાટાની આખી કંપનીએ કામ કરેલું છે. જ્યારે રતન ટાટા સરનું ડેથ થયું ત્યારે આખું મુન્નાર સજ્જડ રીતે 3 દિવસ બંધ રાખવામાં આવ્યું હતું અને લોકોએ 3 દિવસ શોક પાળ્યો હતો. એટલે મુન્નાર આખું રતન ટાટા સરને આભારી છે. તેમણે જ અહીંયા ચાના બગીચાની શરૂઆત કરી હતી ધીરે ધીરે, અને આખું મુન્નાર લીલુંછમ તેમણે બનાવી દીધું. તમે અહીં આવશો તો તમને જોવા મળશે કે કેટલું સુંદર અને સરસ આ પ્લેસ છે. અહીંયા પ્રિન્સેસ ચાર્મી અને પ્રિન્સેસ બાર્બી ખૂબ થાકી ગયા હતા, એટલે પછી એ લોકો થોડુંક જ ઉપર જવાનું બાકી હતું, પરંતુ એ લોકો થાકી ગયા હતા એટલે નીચે બેઠા. પરંતુ મારે તો જોવું હતું જ, એટલે ડેડી બંને દીકરીઓને સાચવીને નીચે થોડેક બેઠા અને હું પછી એકલી જ ઉપર છેક સુધી ગઈ હતી ફ્રેન્ડ્સ, અને ખૂબ જ મજા આવી ગઈ હતી ફ્રેન્ડ્સ. એ આગળના વિડીયોમાં તમે જોશો કે છેક છેલ્લા પોઈન્ટ સુધી હું ગઈ હતી અને ત્યાંથી જે પિક્સ અને મેં વિડીયોઝ લીધા છે એ તમે આગળ વિડીયોઝમાં જોશો ફ્રેન્ડ. અને ખૂબ જ સુંદર અને સરસ આ પ્લેસ છે. અહીંયા એકવાર જરૂરથી વિઝિટ કરજો ફ્રેન્ડ્સ. ત્યાંથી નીચે આવીને એ નેશનલ પાર્કમાં એક 3D શો બતાવે છે.
તેની ટિકિટ ફક્ત 100 રૂપિયા જ છે, પરંતુ તેમાં તમને આખું મુન્નાર કેવી રીતે બનાવવામાં આવ્યું, રતન ટાટા સરે કેવી રીતે આ નેશનલ પાર્ક બનાવ્યો અને કેવી રીતે આખું કેરલા અને જે રીતે આગળ લાવવામાં રતન ટાટા સરનો હાથ છે એ બધું જ આ વિડીયોઝમાં એટલું સુંદર રીતે સમજાવવામાં આવ્યું છે. તમે ત્યાં જાઓ તો આ 3D ફિલ્મ જરૂરથી જોજો ફ્રેન્ડ્સ. ખૂબ જ મજા આવી જશે તમને અને ખૂબ જ આનંદ થઈ જશે ફ્રેન્ડ્સ. ત્યાંથી અમે રાત્રે પછી જમીને ત્યાં કેમ્પ ફાયર કર્યું હતું, એટલે ત્યાં ખૂબ જ એન્જોય અમે કર્યું, ખૂબ જ ગરબા ગાયા, ખૂબ જ ડાન્સ કર્યો અને બધાએ ખૂબ જ એન્જોય કર્યું મુન્નારમાં. અને જ્યાં અમારું કેમ્પ ફાયર હતું તે આ હોટલનો બગીચો છે અને એની પાછળ જ નદી વહેતી હતી, એટલે નદી જે વહેવાનો જે અવાજ આવે છે પાણીનો એ પણ ખૂબ જ સુંદર અને સરસ લાગતો હતો. આખું દ્રશ્ય એટલું સુંદર અને સરસ લાગતું હતું. બધા જ ખુશ અને તમને ખીલેલા ચહેરા જોવા મળે. આપણે અહીંયા અમદાવાદ સિટી કે ગાંધીનગર સિટીમાં રિટર્ન ફરીએ તો જે આપણે રોજિંદા કામ કરીએ છીએ, જોબ કરીએ છીએ, ત્યાં બધાના ચહેરા કેવા આમ અપસેટ તમને જોવા મળે, પણ અહીંયા તમે જુઓ તો દરેકનો ચહેરો તમને ખીલેલો આનંદમય જોવા મળશે ફ્રેન્ડ્સ. અમને તો ખૂબ જ મજા આવી ગઈ. તમે પણ આ પ્લેસમાં જરૂરથી આવજો, તમને પણ ખૂબ જ આનંદ આવશે ફ્રેન્ડ્સ. આ વિડીયો તમને ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો, જેથી કરીને મને ખબર પડે કે વિડીયો કેવો બન્યો છે. આગળના વ્લોગમાં હજુ મુન્નારમાં અમે 2 દિવસ રોકાયા હતા, એટલે એ પણ તમે આગળના વ્લોગમાં જોશો. ઓકે ફ્રેન્ડ્સ, બાય બાય.